ફ્રેન્ડ્સ, ઓનલાઈન ક્લાસીસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો. આજના આ વિડીયો લેશનમાં મિત્રો આપણે ધોરણ 11માં ઇંગ્લિશ વિષયમાં કોમર્સના વિદ્યાર્થીઓની વાત કરું છું. ધોરણ 11 કોમર્સ સ્ટ્રીમ ઇંગ્લિશ વિષયમાં ફર્સ્ટ યુનિટ, જેની મેં આપણે અગાઉના વિડીયોમાં પણ શરૂઆત કરેલી હતી અને જે આપણું યુનિટ કન્ટિન્યુ છે તેને આજે કન્ટિન્યુ રાખશું. અને આજના આ વિડીયો લેશનમાં આપણે યુનિટ 1 જે છે જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એનો સીન 3 કરીશું. લાસ્ટ વિડીયો લેશનમાં મિત્રો આપણે જ્યાં સુધીનો અભ્યાસ કરેલો ત્યાં સુધીમાં આપણે એવું શીખેલા કે ભાઈ અરુણિમા સિન્હા છે તેને એક કૃત્રિમ પગ લગાવવામાં આવે છે, પણ એ કૃત્રિમ પગ એવો હતો કે તેને આ કૃત્રિમ પગ અને કુદરતી પગ વચ્ચે ભાગ્યે જ કોઈ ફેર દેખાય છે, એટલે કે એને કોઈ તફાવત લાગતો નથી. અને તે નક્કી એવું કરે છે કે ભાઈ મારે એવરેસ્ટ ચડવો છે. જે ચેલેન્જ હતી એ ચેલેન્જને એ સ્વીકારે છે કે હું એવરેસ્ટ ચડીશ, અને એ મનોમન એવું કહે છે કે હવે આ અજાણ્યાની મદદથી મારે મારી જાતને તૈયાર કરવાની છે. તો ત્યાં સુધીનો આપણે લાસ્ટ વિડીયો લેશનમાં અભ્યાસ કરેલો મિત્રો. આજના આ વિડીયો લેશનમાં એ જ યુનિટને એ જ રીતને આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. તો બરાબર ધ્યાનથી મિત્રો સાંભળજો અને નોટ પેન સાથે રાખજો, અને જે કંઈ ડિફિકલ્ટ વર્ડ્સ હું તમને કહેતો જાઉં એના પ્રોનન્સિએશન અને મિનિંગ તમે લખતા જઈજો. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ. સીન 3 શું છે અહીંયા? સીન 3માં શું આપેલું છે જુઓ. પહેલાં તો શું કરીએ, આપણે ડિફિકલ્ટ વર્ડ્સ છે એને ફાઇન્ડ આઉટ કરી અને એના મિનિંગ લખી લઈએ. ટુ સેટ આઉટ, એક મિનિંગ તમારે આ લખવાનો છે મિત્રો. સેટ આઉટ. સેટ આઉટ એટલે નીકળી પડવું, યાત્રાની શરૂઆત કરવી, ચાલી નીકળવું. સેટ આઉટ. ત્યાર પછી સેટઅપ. જુઓ, કન્ફ્યુઝન ન કરતા, અહીંયા સેટ આઉટ છે અને અહીંયા સેટઅપ છે. સેટ આઉટ એટલે યાત્રા કે મુસાફરીની શરૂઆત કરવી, જ્યારે સેટઅપનો મિનિંગ થાય સ્થાપવું, સ્થાપના કરવી. ત્યાર પછી લખીએ તો એક આ વર્ડ સ્કાય રોકેટેડ. ટુ સ્કાય રોકેટ, આપણે V1 લખીએ તો એ રીતનું થાય ટુ સ્કાય રોકેટ. સ્કાય રોકેટ એટલે અત્યંત વધી જવું, ખૂબ વધી જવું. ત્યાર પછી આપણે એક બીજો વર્ડ લખીએ ટુ પમ્પ. આપણે જો મિત્રો ક્યારે બી સ્પેલિંગ લખતા હોઈએ તો V2 V3 નથી લખતા, હંમેશા આપણે V1 લખીએ છીએ. તો અહીંયા બી તમારે માત્ર પંપ એવું લખવાનું છે, ટુ પંપ. પંપ એટલે ભરવું, માં ભરવું. ત્યાર પછી લખીએ તો ટુ સફર. ટુ સફર. સફર એટલે પીડાવું, સહન કરવું, ભોગવવું. ત્યાર પછી વર્ડ લખીએ તો એક્સપિડિશન. એક્સપિડિશન. એક્સપિડિશન એટલે મિત્રો અહીંયા આપણે અર્થ એવો કરવાનો છે કે કોઈ પર્વત હોય એનું આપણે ચઢાણ અને ઉતરાણ કરીએ છીએ, આરોહણ અવરોહણ, એને એક્સપિડિશન કહેવાય. આરોહણ અવરોહણ, પર્વતને ચડવો ઉતરવો તે એક્સપિડિશન, આરોહણ અવરોહણ. ત્યાર પછી લખીએ તો જોઈએ આપણે બેઝ કેમ્પ. બેઝ કેમ્પ. બેઝ કેમ્પ એટલે પડાવ. પડાવ. આપણે ચાલતા ચાલતા હોય, માનો કે રસ્તામાં ચાલીએ છીએ કે પર્વત ઉપર ચડતા હોઈએ તો અમુક ડિસ્ટન્સ સુધી આપણે ચાલ્યા કે અમુક ઊંચાઈ સુધી આપણે ચડ્યા પછી જે આરામ કરવા માટેનો જે કેમ્પ નાખે, પડાવ નાખે, છાવણી નાખે, તેને બેઝ કેમ્પ કહેવાય. તો બેઝ કેમ્પ એટલે પડાવ અથવા છાવણી.
ત્યાર પછી લખીએ તો એમ્બ્રેસ, ટુ એમ્બ્રેસ. એમ્બ્રેસ એટલે ભેંટવું, ભેંટી પડવું, ભેંટવું. અને બસ તો હવે એક આ લખી લઈએ, ટુ અસ્યોર. આપણે V1 જ લખવાનું છે. અસ્યોર. અસ્યોર એટલે ખાતરી આપવી, ખાતરી આપવી. તો બસ મિત્રો, આટલા વર્ડ્સથી આપણે આ 2 પેરેગ્રાફને સારી રીતે સમજી શકીશું. તો હવે બરાબર ધ્યાન રાખજો. લેટ્સ સ્ટાર્ટ. ઓન 28 ફેબ્રુઆરી 2012, 28 ફેબ્રુઆરી 2012ના રોજ. હવે આ દિવસ કયો છે તો આગળ લખે છે ઓલમોસ્ટ અ યર. ઓલમોસ્ટ એટલે લગભગ, અ યર એક વર્ષ, આફ્ટર પછી, લગભગ એક વર્ષ પછી. કેના એક વર્ષ પછી? આઈ વોઝ પુસ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. મને ગાડીમાંથી બહાર ફેંકી દેવામાં આવી તેના લગભગ એક વર્ષ બાદ, 28 ફેબ્રુઆરી 2012ના રોજ, આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. હું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે નીકળી પડી. કઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ? તો કે સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત ઉત્તરકાશીની બાજુમાં આવેલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે હું નીકળી પડી. હવે મિત્રો, અહીંયા એક નામ આવે છે બચેન્દ્રી પાલ. તો આ નામ તમે ચોક્કસપણે સાંભળ્યું જ હશે. કોણ છે આ બચેન્દ્રી પાલ? યસ, જો તમને ખ્યાલ ન હોય તો હું તમને કહી દઉં કે બચેન્દ્રી પાલ છે એ ભારતના એવા પ્રથમ મહિલા છે કે જેઓએ એવરેસ્ટનું શિખર સર કર્યું હોય સફળતાપૂર્વક. જેણે ચઢાણ કર્યું હતું એ છે બચેન્દ્રી પાલ. હવે જે બચેન્દ્રી પાલ છે એ એવરેસ્ટ ચડી ચૂક્યા છે સફળતાપૂર્વક, પ્રથમ મહિલા છે ભારતના. તો એણે એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી છે કે ભાઈ તમારે એવરેસ્ટ ચડવો છે તો એના માટે કેવી તૈયારી કરવી જોઈએ, કેવી રીતે ચડવું જોઈએ, એ જે બધી ટ્રેનિંગ આપે છે એવી એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના બચેન્દ્રી પાલે ઉત્તરકાશીની બાજુમાં કરેલી છે. તો અરુણિમા એ જ વાત કરે છે અહીંયા કે મને ગાડીમાંથી બહાર ફેંકી દેવામાં આવી તેના એક વર્ષ બાદ હું 28 ફેબ્રુઆરી 2012ના રોજ ઉત્તરકાશી પાસે આવેલ બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે નીકળી પડી. ચાલો, આ વાક્ય સમજાઈ ગયું. ત્યારથી આગળ વધી. હવે આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ. ટુ કોલ અપ સમવન એટલે કે કોઈને ફોન કરવો. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર. ટુ ટેલ એટલે કહેવું. મેં બચેન્દ્રી પાલને કહેવા માટે ફોન કર્યો. શું કહેવું છે? ધેટ કે વી હેડ રીચ્ડ ઉત્તરકાશી, કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા એવું કહેવા માટે મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો. શી વોઝ સરપ્રાઇઝડ. તેણીને એ વાતનું આશ્ચર્ય થયું. એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. હું આટલી ઝડપથી પહોંચી ગયું છું, એટલે કે હું આટલી ઝડપે ત્યાં પહોંચી ગઈ છું, આટલી તરત જ ત્યાં પહોંચી ગયું છું, એ જાણીને તેણીને આશ્ચર્ય થયું. એન્ડ આફ્ટર ધીસ, અને તેના પછી, માય કોન્ફિડન્સ, મારો આત્મવિશ્વાસ, સ્કાય રોકેટેડ. સ્કાય રોકેટ આપણે લખ્યું ને, શું થાય મિત્રો? યસ, નોટબુક તો તમારી પાસે જ છે. સ્કાય રોકેટ એટલે વધવું, અતિશય વધી જવું. તો અહીંયા શું વધી જાય છે? અરુણિમા એવું કહે છે કે ત્યારબાદ મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ. બચેન્દ્રી પાલ ઓલવેઝ, ઓલવેઝ એટલે હંમેશા. પમ્પિન, પંપ કરવું એટલે પમ્પિન કરવું એટલે ભરવું. ફ્રેશ કોન્ફિડન્સ, નવો આત્મવિશ્વાસ. ઇન મી, મારામાં. બચેન્દ્રી પાલ હંમેશા
મારામાં એક નવો આત્મવિશ્વાસ ભરતા. હવે આત્મવિશ્વાસ ભરવા એટલે કોઈ વસ્તુ નથી હે ને કે મોઢું ખોલીને ભરી દીધું, એમ નહીં. પણ અહીંયા આત્મવિશ્વાસ ભરવો એટલે સતત પ્રોત્સાહન આપવું, સતત એન્કરેજમેન્ટ આપવું. શું કહેતા બચેન્દ્રીપાલ જુઓ, અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા, જે ફાર બેટર એટલે ખૂબ જ સારી, વધારે સારી. ધેન એટલે ના કરતા, અધર્સ એટલે બીજા. આ બીજા બધા કરતાં તો તું ખૂબ જ વધારે સારી છે. ધીઝ પીપલ, આ જે બીજા લોકો છે ને તે સીમ ટુ બી સફરિંગ. સીમ એટલે લાગવું કે દેખાવું. ટુ બી સફરિંગ, સફર એટલે પીડાવું. ફ્રોમ એ હેન્ડીકેપ, આ જે બીજા લોકો છે ને એ તો કોઈ પંગુતાથી, અપંગતાથી પીડાતા હોય એવું લાગે છે. બટ નોટ યુ, પણ તું નહીં. ખરેખર તું અપંગ છે, પણ તેમ છતાં આ બીજા લોકો છે એ જાણે પંગુતાથી પીડાતા હોય એવું મને લાગે છે, જ્યારે તું એવી લાગતી નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા માટે ગર્વ છે. બટ પરંતુ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન, આજે આપણે એવરેસ્ટનું આરોહણ કરીએ એ પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. ટુ પ્રૂવ એટલે સાબિત કરવું. આપણે એવરેસ્ટનું ચઢાણ કરીએ તે પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે. કેવી રીતે સાબિત કરવી છે? ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ, જુઓ આટલી ઊંચાઈનો પહાડ છે, આ બીજો પર્વત છે. 21,798 ફૂટ ઊંચો ચમસાર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ. કે આપણે એવરેસ્ટ ચડીએ એ પહેલાં તારે તારી જાતને સાબિત કરવી છે. કેવી રીતે સાબિત કરવીને? તો કે ઇફ યુ ક્લાઇમ્બ, જો તું ચડે લદ્દાખમાં આવેલ 21,798 ફૂટ ઊંચો ચમસાર કાંગડી નામનો પહાડ કે પર્વત જો તું ચડે તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું એવરેસ્ટને ચોક્કસ ચડી શકીશ. ચાલો મિત્રો, આ એક પેરેગ્રાફ કર્યો આપણે. આશા રાખું છું કે તમને સમજાયું હશે. એકવાર ફટાફટ એનું રિવિઝન એટલે કે રિપીટ કરી દઉં. ચાલો ધ્યાન રાખજો બરાબર મિત્રો. On 28 February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendripal near Uttarkashi. મને ગાડીમાંથી ફેંકી દેવામાં આવી તેના લગભગ એક વર્ષ બાદ 28 ફેબ્રુઆરી 2012ના રોજ ઉત્તરકાશી પાસે બચેન્દ્રીપાલ દ્વારા સ્થાપિત ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે હું નીકળી પડી. I called up Bachendripal to tell her that we had reached Uttarkashi. અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા તેવું જણાવવા કે કહેવા મેં બચેન્દ્રીપાલને ફોન કર્યો. She was surprised at how quickly I had reached. હું આટલી ઝડપથી પહોંચી ગયું છું ત્યાં એ બાબતે તેઓને ખૂબ જ આશ્ચર્ય થયું. આફ્ટર ધીસ, અને ત્યારબાદ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, ત્યારબાદ મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો. બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રીપાલ હંમેશા મારામાં એક નવો આત્મવિશ્વાસ ભરતા. કેવી રીતે એનામાં આત્મવિશ્વાસ ભરતા? તો એ આવું કહેતા, અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા, આ બીજા લોકો કરતાં તું ઘણી વધારે સારી છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ એ હેન્ડીકેપ, નોટ યુ. આ જે બીજા લોકો છે એ જાણે પંગુતાથી કે અપંગતાથી પીડાતા હોય તેવું લાગે છે, પરંતુ તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા માટે ખૂબ જ ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ આપણે એવરેસ્ટનું ચઢાણ કરીએ, આરોહણ કરીએ તે પહેલાં
તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચમસાર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, 21,798 ફૂટ ઊંચો લદ્દાખમાં આવેલ ચમસાર કાંગડી પર્વતને જો તું ચડે તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ, તો તું એવરેસ્ટ ઉપર ચડી શકીશ. એટલે કે એવરેસ્ટ ચડવાના માર્ગે તું આગળ વધી શકીશ. ચાલો મિત્રો, આ સમજાયું તમને પેરેગ્રાફ? આઈ હોપ કે તમને ચોક્કસ સમજાઈ ગયું હશે. તો આપણે સેકન્ડ પેરેગ્રાફ કરીએ આજનો. હવે એ બચેન્દ્રીપાલે કહ્યું કે નહીં, જો આપણે સીધું જ એવરેસ્ટ નથી ચડવાનું, પહેલાં શું કરવાનું છે, તારે આ ચમસાર કાંગડીને ચડવાનો છે. એ તું ચડી જઈશ તો એવરેસ્ટ ચડવા માટે જે જરૂરી ટ્રેનિંગ છે અને શું શું ધ્યાનમાં રાખવું પડે એનો પણ તને થોડું નોલેજ મળી જશે, ટ્રેનિંગ મળી જશે. તો અરુણિમા કહે છે કે કંઈ વાંધો નહીં, આપણે એ કરીશું. તો અરુણિમા એ ચમસાર કાંગડી પર્વત પણ ચડે છે. શું કહે છે જુઓ અરુણિમા. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક, કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું, ધેટ એક્સપિડિશન એ જે આરોહણ હતું ચમસાર કાંગડી ચડવાનું, એ આરોહણને પણ મેં સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, બાય ધ ટાઈમ એટલે ત્યાં સુધીમાં, અમે બેઝ કેમ્પે પહોંચ્યા ત્યાં સુધીમાં. ક્યાં આવેલો છે આ બેઝ કેમ્પ? તો કે સિચ્યુએટેડ એટલે કે આવેલું હોવું, એટ 18,000 feet 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પે અમે પહોંચ્યા ત્યાં સુધીમાં તો 16 of the 19 members of the team had retired. 19 સભ્યોની ટીમ નીકળી હતી, હે ને? 19 સભ્યો ચમસાર કાંગડીને ચડવા માટે નીકળ્યા હતા. તો એમાં 19માંથી 16 ઓફ ધ 19 એટલે 19માંથી 16 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. 19માંથી 16 સભ્યો જે ટીમના હતા એ નિવૃત્ત થઈ ગયા હતા. એટલે કે માત્ર 3 જે છે એ જ 18,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા હતા, બાકીના બધા નિવૃત્ત થઈ ગયા હતા. બચેન્દ્રીપાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. હવે જ્યારે અરુણિમા ત્યાં બેઝ કેમ્પે પહોંચે ત્યારે બચેન્દ્રીપાલ ગ્રીટ હર. ગ્રીટ એટલે અભિવાદન કરવું. તો બચેન્દ્રીપાલે મારું અભિવાદન કર્યું, પણ કેવી રીતે કર્યું અભિવાદન? એમ કે છે જો, મેરી શેરની, વાહ તું તો મારી શેરની છે. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. તેણીએ આવું કહ્યું અને મને તેના હૂંફાળા આલિંગનમાં લીધી. મતલબ શું? કે તેઓ મને ભેટી પડ્યા. એમ્બ્રેસ એટલે ભેટવું. સોરી ફ્રેન્ડ્સ. ઇન ધ ઇવનિંગ અને સાંજે બચેન્દ્રીપાલ અનાઉન્સ્ડ ધેટ. અનાઉન્સ એટલે જાહેર કરવું. બચેન્દ્રીપાલે જાહેર કર્યું કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. કે હવે છેવટે અંતે હું એવરેસ્ટ માટે તૈયાર હતી. એટલે કે એવરેસ્ટ ચડવા માટે હવે હું તૈયાર હતી. સી ઓલ્સો એસ્યોર્ડ મી. તેણીએ મને એ વાતની પણ ખાતરી આપી કે સી વુડ ટોક. તે વાત કરશે. કોની સાથે? ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલ મોટી કંપની છે, તમને બધાને ખબર છે. એના જે ઓફિશિયલ્સ છે, અધિકારીઓ છે, તેની સાથે તે વાત કરશે. ભાઈ શેના માટે? આને તો એવરેસ્ટ ચડવો છે, તો ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે શું વાત કરવાની જરૂર છે? તો ભાઈ જરૂર પડે. જુઓ, આજે આપણે કંઈ પણ કાર્ય કરવું હોય અને એમાં એવરેસ્ટ ઉપર ચડવાનું જો કાર્ય કરવું છે આપણે, અને એ પણ સફળતાપૂર્વક, તો મિત્રો એ એમને નથી થતું. એના માટે ઘણો બધો ખર્ચ લાગે છે. આપણને શું થાય કે આ ચાલો આપણે બૂટ મોજા પહેરીને નીકળી ગયા, તો શું એમને એવરેસ્ટ ચડાય છે? નહીં. એના માટે મિત્રો ઘણો બધો ખર્ચ લાગે છે. અને ખર્ચ કોણ ભોગવે?
આપણી કેપેસિટી હોય તો આપણે ભોગવીએ, પણ જો આપણી એ કેપેસિટી નથી તો કોઈ એવી કંપની છે, સંસ્થા છે જે આપણને આર્થિક સહાય કરે, એ આર્થિક સહાયને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્પોન્સર કરવું. અને હવે આ સ્પોન્સર વર્ડ તમને ખબર જ છે કે ભાઈ આપણી ચાલો ઇન્ડિયન ક્રિકેટ ટીમ હોય તો એના સ્પોન્સર કોણ છે? તો પહેલાં તો હતા સહારા. એટલા માટે જુઓ આપણે જે યુનિફોર્મ હોય આપણા ક્રિકેટર્સનો, એ બધા ઉપર સહારાનો લોગો લાગેલો રહેતો, હે ને? તો એ સ્પોન્સર કહેવાય કે ટીમનો જે કંઈ ખર્ચ આવતો હોય એ કોઈ એક આવી કંપની કે સંસ્થા ઉપાડે. તો આર્થિક સહાયને સ્પોન્સરશિપ કહેવાય. તો ચાલો, બચેન્દ્રી પણ એ જ વાત કરે છે કે સી ઓલ્સો અસ્યોર્ડ મી ધેટ, તેણીએ મને એ વાતની પણ ખાતરી આપી કે સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. આ મારું એવરેસ્ટ ચડવાનું જે સ્વપ્ન છે તેમાં આર્થિક સહાય મને આપવા માટે બચેન્દ્રી પાલ ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે, એ વાતની પણ તેણીએ મને ખાતરી આપી. ચાલો, સમજાયું મિત્રો? જુઓ, અત્યારે શું કર્યું આપણે? વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કર્યું, એકદમ શાંતિથી કામ કર્યું છે. આશા રાખું કે તમને સમજાઈ જ ગયું હશે. તો એકવાર આપણે રિપીટ કરી લઈએ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. ધ્યાન રાખજો મિત્રો, બરાબર. મેં સફળતાપૂર્વક એ આરોહણ પૂર્ણ કર્યું, એટલે કે હું સફળતાપૂર્વક ચમસાર કાંગડી પર્વત ચડી ગઈ. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, અમે બેઝ કેમ્પે પહોંચ્યા ત્યાં સુધીમાં તો શું થયું? ત્યાં સુધીમાં તો સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પે અમે પહોંચ્યા ત્યાં સુધીમાં તો 16 of the 19 members of the team had retired. ત્યાં સુધીમાં તો 19માંથી 16 સભ્યો, એટલે કે અમારી જે ટીમ નીકળી હતી 19 સભ્યોની, તેમાંથી 16 સભ્યો તો નિવૃત્ત થઈ ચૂક્યા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. એ બેઝ કેમ્પ પર બચેન્દ્રી પાલે મારું અભિવાદન કર્યું. કેવી રીતે કહીને? મેરી શેરની, વાહ મારી સિંહણ, વાહ. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. તેણીએ આવું કહ્યું અને મને ઉમળકાભેર તેના હૂંફાળા આલિંગનમાં લીધી, એટલે કે મને ભેટી પડ્યા. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ ધેટ. સાંજે બચેન્દ્રી પાલે એ જાહેર કર્યું અથવા તો જણાવ્યું કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે આખરે હું એવરેસ્ટ માટે તૈયાર હતી. સી ઓલ્સો એસ્યુર્ડ મી ધેટ. તેણીએ મને એ વાતની પણ ખાતરી આપી કે સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તેણીએ મને એ વાતની પણ ખાતરી આપી કે તે મારા એવરેસ્ટના સપનાને સાકાર કરવા ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે આર્થિક સહાય માટે વાત કરશે. ઓકે, ચાલો, સમજાયું ને મિત્રો? જો સાવ ઇઝી છે. જે કાંઈ ડિફિકલ્ટ વર્ડ્સ હતા એ મેં તમને એના ઉચ્ચાર અને અર્થ પણ લખાવ્યા છે, અને આપણે એકદમ શાંતિથી વ્યવસ્થિત આ કામ પણ કર્યું છે. તો આશા રાખું છું કે તમને આ ચોક્કસપણે સમજાઈ ગયું હશે. કોઈ ક્વેશ્ચન હોય તો તમે ચોક્કસપણે પૂછી શકો છો મિત્રો. હા, એમાં કોઈ શરમ કે સંકોચ ન રાખો. તમને કોઈ વર્ડ, કોઈ સેન્ટેન્સ હજુ પણ ન સમજાય તો તમારે ચોક્કસ પૂછી લેવું. યસ, પ્રશ્ન પૂછી શકો છો તમે. ઓકે, જો કોઈ પ્રશ્ન ન હોય તો આપણે હવે આગળ વધીએ અને શરૂઆત કરીએ સીન 4ની. પણ એ સીન 4 સમજીએ એ પહેલાં આપણે એના થોડા જે વર્ડ્સ છે, ડિફિકલ્ટ વર્ડ્સ, એના પહેલાં ઉચ્ચાર અને અર્થ લખી લઈએ. એક તો આ વર્ડ લખવો, જો કે આ તમને આવડતો જ હોય. અરાઇવ. અરાઇવ એટલે આવવું.
ત્યાર પછી ટુ ગેટ વેટ. આવી રીતે આપણે હંમેશા V1 લખીએ છીએ ને મિત્રો, એટલે અહીંયા ગોટ વેટ છે તો આપણે એમ નહીં લખવાનું, ટુ ગેટ વેટ. ગેટ વેટ એટલે ભીનું થઈ જવું. ટુ સ્લીપ, એક આ વર્ડ લખીએ આપણે, ટુ સ્લીપ. સ્લીપ એટલે સરકવું, લપસવું. પછી આ એક આખો વર્ડ લખી લેજો, સ્લીપરી સરફેસ. સ્લીપરી સરફેસ. સ્લીપરી સરફેસ એટલે લપસણી સપાટી. સ્લીપરી સરફેસ એટલે લપસણી સપાટી. ત્યાર પછી જો એમાં આગળ વધીએ તો રિયલાઇઝ. રિયલાઇઝનો મિનિંગ થાય ભાન થવું, અહેસાસ થવો, જાણ થવી, જેવી જરૂરિયાત એવો એનો અર્થ. એક આ વર્ડ લખજો, ટુ સોર. આપણે V1 લખવાનું છે, ટુ સોર. સોર એટલે અતિશય ઊંચું થવું અથવા વધી જવું. ટુ સોર. ત્યાર પછી ટુ સ્કોલ્ડ. સ્કોલ્ડ. સ્કોલ્ડ એટલે ઠપકો આપવો અથવા ખીજાવવું. સ્કોલ્ડ, ઠપકો આપવો અથવા ખીજાવવું. ત્યાર પછી લખીએ તો ટુ રન આઉટ. હવે અહીંયા જુઓ મિત્રો, રન આઉટનો મિનિંગ શું થશે? રન આઉટ એટલે ખતમ થવું, ખલાસ થવું. ખતમ થવું અથવા ખલાસ થવું. ત્યાર પછી લખીએ તો સ્ટ્રગલ. ટુ સ્ટ્રગલ. સ્ટ્રગલ એટલે સંઘર્ષ કરવો. ત્યાર પછી ક્વિટ. ક્વિટ એટલે છોડી દેવું. ક્વિટ એટલે છોડી દેવું. એક આ વર્ડ લખો, હોઇસ્ટ. હોઇસ્ટ એટલે ફરકાવવું. હોઇસ્ટ એટલે ફરકાવવું. ત્યાર પછી જો લખીએ તો ડિફીટ. ડિફીટ એટલે હરાવવું. ડિફીટ એટલે હરાવવું. ત્યાર પછી એક વર્ડ આ લખીએ, કન્સીડ. કન્સીડ. કન્સીડ, હાર સ્વીકારવી, શરણે થવું, હાર માની લેવી. ત્યાર પછી એક આ વર્ડ પણ લખી લો, ઓકેઝનલ. ઓકેઝનલ, પ્રસંગોપાત થતું, ક્યારેક ક્યારેક બનતું. ત્યાર પછી ઓપોર્ચ્યુનિટીઝનો તો આપણને બધાને ખબર જ હોય. ટુ ડ્રેગ, એક આ વર્ડ લખો, ડ્રેગ. ડ્રેગ એટલે ઢસડવું. ડ્રેગ એટલે ઢસડવું. ફ્લટર, એક આ વર્ડ લખો, ફ્લટર. ફ્લટર એટલે લહેરાવું, ફરકવું. ફ્લટર એટલે લહેરાવું અથવા ફરકવું. ઇમોશન. ઇમોશન.
ઇમોશન એટલે લાગણીઓ. તો બસ મિત્રો આટલા વર્ડ્સ છે. આ વર્ડ્સની મદદથી આપણે સીન 4ને પણ સારી રીતે સમજી શકીશું. પણ મિત્રો આજે આપણી પાસે વધારે સમય નથી, તો આજના જે વિડીયો લેશન છે તેમાં આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. સીન 3 કમ્પ્લીટ કર્યો છે. સીન 4ને આપણે નેક્સ્ટ વિડીયો લેશનમાં એનો અભ્યાસ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ નેક્સ્ટ વિડીયો લેશનમાં. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય.